તો આપણે નોર્મલ ગર્ભ કેવી રીતે રહે એ જોયું. સ્ત્રી માટે કયા કયા પરિબળો હોય, સ્ત્રીઓ માટે આપણે કઈ કઈ દવા અને સારવાર કે નિદાનની જરૂર પડશે એ સમજ્યું. અત્યારે સૌથી વધુ મુશ્કેલી વીર્યમાં અંદર શુક્રાણુની સંખ્યા અને સ્પીડ એ ઓછી હોવાની હોય છે. બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ હોય, બહુ જ ટાઈટ અંડરગાર્મેન્ટ્સ પહેરતા હોય, એકદમ ગરમીનું કે ભઠ્ઠીનું કામ રહેતું હોય, તો એવા પરિબળોને કારણે શુક્રાણુની સંખ્યા અને સ્પીડ ઓછી થાય છે. તો બને એટલું ટાળીએ. નોર્મલી હું બધાને કહેતી હોઉં છું કે જે સમયે આપણો જે આધુનિક પહેરવેશ નહોતો અને આપણે રૂટીનલી જે પહેરવેશ પહેરતા કે જે ગરમ પ્રદેશ માટે સુટેબલ હોય, જેમ કે લુંગી, લેંઘા, ધોતી, તો એ બહુ જ સારા હતા. કેમ કે એની અંદર ટેસ્ટિસ ઉપર જે ગોળીનો ભાગ છે એના પર પ્રેશર દબાણ ના આવે અને પૂરતું રૂમના ટેમ્પરેચર કરતાં વધુ કૂલ રહી શકે એવું રહેતું, અને એવા કિસ્સામાં શુક્રાણુની સંખ્યા સારી રહેતી. તો બને એટલું લૂઝ અંડરગાર્મેન્ટ્સ પહેરવાનું રાખવું. જો પાન, તમાકુ એવું કશું વ્યસન કે એવું કશું હોય તો એ છોડી દેવાનું રાખવાનું, અને જેટલું બને એટલું પ્રવાહી વધારે લેવું, તથા બને તો જો ગરમીમાં કે તડકામાં કામ કરવાનું રહેતું હોય તો આપણે એ પ્રમાણે થોડું જે પણ થઈ શકે એ રીતે એમાં થોડું ફેરફારો કરવું પડશે. જે શુક્રાણુનો રિપોર્ટ આપણે કરીએ એમાં શુક્રાણુની સંખ્યા જો ઓછી હશે તો એના માટે સંખ્યા વધે એ માટે હોર્મોનનો દવાનો કોર્સ આવશે, એ આપીશું. જો સ્પીડ ઓછી હશે તો મલ્ટીવિટામિનની ગોળીઓ, થોડા ખોરાકના ફેરફારો એ બધું કરીશું. ઓન એન એવરેજ બધાને તેલ મસાલા બને એટલા ટાળવા, જંક ફૂડ ન લેવું. કઠોળ વધુ કામના હોય છે શુક્રાણુની સ્પીડ અને સંખ્યા માટે, તો નોનવેજ લેતા હોય એ લોકો એગ્સ કે નોનવેજ લઈ શકે. બાકી જેટલું પણ બને એટલા કઠોળ અને દાળ, એકલી તુવેર દાળ એવું ન રાખવું, મગની દાળ, ચણાની દાળ, અડદની દાળ, અને બને તો ઘીમાં. કેમ કે ઓઇલ છે પૂરું ઇન્ફ્લામેટરી છે, તો તેલને કારણે પુરુષોમાં ઘણું બધું જે શુક્રાણુની સ્પીડ સંખ્યા હોય એમાં ઘટક આવતી હોય, તો એ આપણે ઘીમાં ખોરાક બનાવવાથી, ઘીમાં ખોરાક રાંધવાથી ટાળી શકીએ. તો રૂટીનલી આપણે શુક્રાણુઓમાં જે પણ મુશ્કેલી હશે એ પ્રમાણે દવાનું કહીશું. અમુક વખતે રૂટીન દવાઓ છતાં પણ જો સરખું ન થાય તો આપણે યુરોલોજિસ્ટનો ઓપિનિયન લેવાનું કહીએ. યુરોલોજિસ્ટ કયા કયા રિપોર્ટ કરે અને કઈ કઈ મુશ્કેલી હોય એ આપણે હવે સમજીશું. પુરુષોમાં જે શુક્રાણુઓ જે છે ટેસ્ટિકલ્સની અંદર ગોળીની અંદર બનતા હોય છે. નોર્મલી આપણે શુક્રાણુઓ બને કેવી રીતે એ જોઈશું. આ જે બતાય છે એ ગોળી છે. શુક્રાણુઓ અહીંયા બને અને 60 થી 70 દિવસો જેટલો સમય લાગે. એક વખત બન્યા પછી મેચ્યોર થાય, 10 થી 12 દિવસ ફલન કરવા માટે કેપેબલ થાય, અને પછી જે આખો નોર્મલ સારણગાંઠનો જે રસ્તો કહેવાય એ આખો રસ્તો પસાર કરી લિંગના મૂળ સુધી પ્રોસ્ટેટની ગ્રંથિ પાસે થઈ અને ત્યાંથી જ્યારે સેક્સ થતું હોય ત્યારે સર્ક્યુલેશનમાં આવે. તો શુક્રાણુમાં જ્યારે પણ મુશ્કેલી આવે, શુક્રાણુની સંખ્યા ઓછી હોય કે સ્પીડ ઓછી હોય, ત્યારે શુક્રાણુઓ બને છે કેટલા અને એનો આ રસ્તો ક્લિયર છે કે નહીં એ ચેક કરવું પડે. શુક્રાણુઓમાં જો હોર્મોનની જો પણ મુશ્કેલીઓ હોય છે તો શુક્રાણુઓ બને છે જે હોર્મોનથી, એ હોર્મોનનું પ્રોડક્શન બ્રેઇનમાં થતું હોય છે. બ્રેઇનમાં ઘણી બધી ગ્રંથિઓને એક્ટિવ કરે એવા હોર્મોન્સ હોય છે. એમાં પિચ્યુટરી કરીને જે ગ્રંથિ હોય એમાં એક FSH અને એક LH એવા 2 હોર્મોન બને. આ જ હોર્મોન સ્ત્રીઓમાં સ્ત્રીબીજ બનાવે છે અને પુરુષોમાં એ બેયની મદદથી શુક્રાણુઓ બને. જો શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તો આ હોર્મોન આપણે ઇમ્પ્રૂવ કરી અને સંખ્યા વધારી શકીએ. જો શુક્રાણુઓની સ્પીડ ઓછી હોય તો મલ્ટીવિટામિનની દવાઓ આપીએ. ધારો કે આ હોર્મોનના લેવલમાં બહુ જ વધારો કે બહુ જ ઘટાડો હોય તો એ મુજબની દવા આપવાની થશે. પુરુષોને જો આ હોર્મોન નોર્મલ હોય છતાં પણ જો ગર્ભ ન રહે એવું થતું હોય કે શુક્રાણુ ન વધે એવું થતું હોય તો જે શુક્રાણુઓના જે સમયે પુરુષ બાળક પોતે પોતાની માતાના શરીરમાં હોય એ સમયે કોઈ મુશ્કેલી આવી છે કે નહીં ચેક કરવું પડે. એના માટે અમે યુરોલોજિસ્ટ પાસે મોકલીએ કે જે ચેકઅપ કરતા હોય છે. પુરુષ ગર્ભ જ્યારે પોતાની માતાના પેટમાં હોય એ સમયે જે 3 મહિના સુધીનો સમય હોય એ વખતે આવું લેવલ હોય. ગોળીનો ભાગ જેમાંથી બનવાનો હોય એ લિંગ સુધી નીચે સુધી ઉતરે એવું થશે અને લિંગનું ડેવલપમેન્ટ થશે. આવી રીતે ગોળીનો વિકાસ થાય. જો એ વિકાસના કોઈ પણ તબક્કામાં અટકી જાય, ધારો કે એ સમયે માતાને કંઈ બીમારી આવી, વાયરસનું ઇન્ફેક્શન થયું, એક્સરે થયો એવું કશું, તો એવા કિસ્સામાં ગોળી જે છે એ નીચે ન ઉતરે અને વચ્ચે જ કે રોકાઈ જાય. એવા કિસ્સામાં શુક્રાણુઓ બનવાનું બંધ થઈ જાય. ક્યારેક ગોળી રૂટીન જગ્યાએ નહીં પણ એનું નોર્મલ પોઝિશન કરતાં અલગ જગ્યાએ હોય
તો પણ એને કારણે શુક્રાણુની સંખ્યા અને સ્પીડમાં ફરક પડે. તો આવી કોઈ પણ મુશ્કેલી હોય તો યુરોલોજિસ્ટ ડૉક્ટર એના માટે સારવાર કરશે.